વલસાડના તિથલ સાઈબાબા મંદિર નજીક યુનિયન બેંકના પરિસરમાં ભીષણ આગ 500 મીટર વિસ્તારમાં ફેલાઈ જતા અફરાતફરી। વલસાડ જિલ્લાના તિથલ ગામ ખાતે સાઈબાબા રોડ નજીક આવેલી યુનિયન બેંક હોલિડે હોમના પરિસરમાં આજે સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને ગ્રામજનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા। આ આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુનિયન બેંક હોલિડે હોમના પરિસરમાં સૂકું ઘાસ અને ઝાડી ઝાંખરા વચ્ચે આગ લાગતા થોડા સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં તિથલ ગામના યુવાનો તેમજ વલસાડ તાલુકા પંચાયતના સભ્ય ભાવેશભાઈ પટેલ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે તે સમયે ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી અને અંદાજે 500 મીટર જેટલા વિસ્તારમાં પ્રસરી ગઈ હતી। આગ નજીકના વિસ્તારો તરફ આગળ વધતા આસપાસના રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। પોતાના ઘર મકાન તથા મિલકતોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। ફાયર કર્મચારીઓએ સ્થાનિક લોકોના સહયોગથી લાંબા સમય સુધી જહેમત ઉઠાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી। જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગની ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટનાને એક વખત ફરી ઉનાળાની ઋતુ દરમિયાન સૂકા ઘાસ અને ઝાડી ઝાંખરામાં લાગતી આગના જોખમ સામે સતર્ક રહેવાની જરૂરિયાત ઉજાગર કરી રહી છે। કાદરભાઈ, અમે સાંજે 6-1 વાગ્યાના આજુબાજુ આગ લાગી એવું માલુમ પડતું છે। અહીંયા જે આપણે તિથલ સાઈ મંદિર પાસે જે યુનિયન બેંકની જે વાડી આવેલી છે ત્યાં કચરો જંગલ જેવું આખું છે પાછળના ભાગમાં। ત્યાં કોઈક કારણોસર ધીમે ધીમે આગ પકડીને આખા વિસ્તારમાં આગ પકડી લીધી છે। જે આખું ઘાસનું મેદાન જેવું હતું તે આખું બળીને ખાખ થઈ ગયેલું છે અને હાલમાં ફાયર ફાઇટર આવ્યા 7 વાગે, એમણે આગ પર કાબૂ મેળવી લીધો છે। હાલમાં કોઈ જોખમ જેવું કોઈ સર્જાયું નથી અને કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કોઈ કારણ ખબર પડી? કારણમાં કેવું છે કે આ મોટાભાગનું સૂકું ઘાસ હતું અહીંયા, એટલે કોઈક એવું હશે કે કોઈક સ્પાર્કના કારણે કોઈ કચરો બાળ્યો હશે આગળના ટાઈમમાં, કે તેના કારણે કંઈક ધીમે ધીમે કરીને આગ પકડી લીધી એવું માલુમ પડતું છે। આમાં કોઈ જાનહાનિ કે નુકસાન? ના, કોઈની જાનહાનિ પણ નથી થઈ અને નુકસાન નથી। ખાલી જે જંગલ જેવો હતો વિસ્તાર, ખાલી જે ઘાસ સૂકું હતું તે બળી ગયું છે ખાલી આજુબાજુમાંનું। કેટલા કલાકથી આગ ચાલુ છે? 6-1 વાગ્યાના આજુબાજુ લાગી એવું લાગતું છે ને હજુ ચાલુ છે। થોડું થોડું આગળ પાછળ થોડું બળિયા કરતું છે ત્યાં। ઓલાવવા માટે ગ્રામજનો કે ભેગા થયા? હા, ગ્રામજનોએ પોતાના રીતના કર્યું છે। ઝાડના ડાળા લઈને આગને કાબૂ મેળવવા માટેનો પ્રયાસ કર્યો એમણે, પણ આગ એટલી વધારે હતી ને કે જે થોડું એમાં આપણે સફળતા મળી છે, પછી આ ફાયર ફાઇટર એના પર કાબૂ મેળવી લીધો છે।